દાન કરે. સ્વયં પ્રભુની વાણી છે. સૂરદાસજીના જીવનનો એક સંકલ્પ હતો કે પ્રભુની લીલાના 1.25 લાખ પદો ગાવા. જીવનની અંતિમ ક્ષણોમાં જ્યારે એમણે એક લયો રાખ્યો હતો જે સૂરદાસજીના પદોની નોંધ પોથી રાખે. પુસ્તક ખોલ્યો ત્યારે 1 લાખ પદો થયા હતા. મનમાં ચિંતા થઈ કે મારા 1.25 લાખ પદનો સંકલ્પ પૂરો નહીં થાય. બીજે દિવસે ચોપડો ખોલીને જોયો તો 1.25 લાખ પદો પૂરા થઈ ગયા હતા. અને સૂર શાંતિ શાપની સ્વયં શ્રીજી બાબાએ સૂરદાસજીનો અનુરોધ કર્યો. અને એના માટે એ ભગવદ્વાણી માનવામાં આવે છે. ગુરુ વગર એ ખમ ન થઈ શકે. ભગવાન પણ જ્યારે પ્રભુ સ્વયં પોતે પણ મનુષ્યનો દેહ ધારણ કરીને બતાવે છે. શ્રી રામચંદ્રજી શ્રી કૃષ્ણ જેને જીવનમાં કોઈ જ્ઞાન મેળવવાનું આપી નથી પ્રભુનો અવકાશ છે. શ્રી રામચંદ્રજી વશિષ્ઠના આશ્રમમાં ગયા છે ગુરુની સેવા કરી છે. ભગવાન શ્રી કૃષ્ણ